વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય નામના તત્વ ભાગ 1માં પ્રકરણ 5 ની શરૂઆત કરી છે, ભાગીદારીનો પ્રવેશ। તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે એની થિયરી જોઈ લઈએ। તો ભાગીદારીનો પ્રવેશ એટલે શું? ભાગીદારીનો પ્રવેશ એ ભાગીદારનું એક પ્રકારનું પુનર્ગઠન છે। એટલે જ્યારે ભાગીદાર આપણે પ્રવેશ પામે આપણે પેઢીની અંદર, તો એનું આખું પુનર્ગઠન કરવું પડે। ફરીથી બધું બંધારણ, બધું નફાનો ભાગ કે બધું મિલકતોની વેચણી, પુનર્ગઠન, મિલકતોનું પુનઃમૂલ્યાંકન બધું કરવું પડે। એ આપણે આગળ જોશું। ભાગીદારી પેઢીમાં અમુક કારણોસર નવા દાખલ થતા ભાગીદારને ભાગીદારીનો પ્રવેશ કહે છે। એટલે કે ભાગીદારી પેઢી હોય એમાં આપણે નવા ભાગીદારને દાખલ કરીએ એને ભાગીદારીનો પ્રવેશ કહેવામાં આવે છે। તો દાખલ કરવાના કારણો શું મિત્રો? નવા ભાગીદારને ચાલુ ભાગીદારમાં દાખલ કરવાના કારણો મેઇન 5 છે। જ્યારે ચાલુ ભાગીદારી પેઢીને વધારાની મૂડીની જરૂર પડે ત્યારે આપણે ધંધો ચાલતો હોય પણ મૂડી આપણી પાસે ન હોય તો એક પૈસાવાળો ભાગીદાર ગોતી અને એને આપણે દાખલ કરીએ, જેથી આપણને ધંધામાં મૂડી મળી જાય। એટલે કે ચાલુ ભાગીદારી પેઢીને વધારે મૂડીની જરૂર પડે ત્યારે, જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલનીય શક્તિની જરૂર પડે ત્યારે, માનો કે આપણી પાસે મૂડી છે પણ સંચાલન કરવાની આવડત નથી। ઘણી વખત એવું બને કે પૈસાદાર માણસોને બહુ આવડત ન હોય, પૈસા ઘણા હોય પણ ધંધો કરતા ન આવડતો હોય, તો શું છે, એવો ભાગીદાર દાખલ કરે કે જે હોશિયાર હોય, બધી આવડત હોય, એની પાસે મૂડી ન હોય પણ એની આવડત હોય। તો જ્યારે સંચાલકીય બળની જ્યારે જરૂર પડે, ધંધાના સંચાલનની જરૂર પડે ત્યારે એવા એક ભાગીદારને દાખલ કરવામાં આવે છે। જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે ત્યારે, એટલે કોઈ ભાગીદાર પેઢીમાં મૃત્યુ પામી જાય, નિવૃત્ત થઈ જાય, બરાબર છે, ત્યારે નવો ભાગીદાર દાખલ કરવો પડે। જ્યારે ભાગીદાર પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ચાલુ હોય તે સુધી ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે। હવે શું, આપણી ત્યાં પેઢીની અંદર કોઈ ભાગીદાર છે એ કામ કરતો હોય, સરસ રીતે કામ કરતો હોય, આપણી ત્યાં પેઢીનો વહીવટ બધું સંચાલન બધું કરતો હોય, ત્યારે બીજા ભાગીદારી પેઢીવાળા શું લલચાવવા માટે ઓફર કરે છે કે તું અમારે ત્યાં આવતો રહે। ઘણી વખત એવું બને તને સારો પગાર આવશે, તો જે ચાલુ પેઢીમાં જે કામ કરતો હોય ને તો આવું ન થાય એટલા માટે શું કરે છે, એ ભાગીદારને, એ કર્મચારીને પોતે ભાગીદાર તરીકે અપનાવી લે છે અને ભાગીદારી પેઢીમાં એને નફાનો ભાગ આપે છે। એટલે કે કર્મચારીઓ હોશિયાર હોય, કાર્યશીલ હોય, કાર્યક્ષમ હોય, તો એવા કર્મચારીને ભાગીદાર તરીકે ચાલુ રાખવામાં આવે છે। 5મું, ભાગીદારી પેઢીના ધંધાના જોખમોની વહેંચણી કરવામાં આવે ત્યારે ભાગીદારી પેઢી છે એ ક્યારેક નફો નુકસાન કરે, એટલે કે કોઈ જોખમ ઊભા થાય તો આપણે એ જોખમ વેચવું પડે। 2 ભાગીદારો ત્રીજો દાખલ કરે તો જોખમ છે એ 3 જણા કરીને વેચાય। જોખમ એટલે એક જવાબદારી ચૂકવવાની, તો એ એના ભાગે પણ આવે એટલે આપણી જવાબદારી થોડી ઓછી થાય। એટલા માટે જોખમ ઓછું કરવા માટે પણ નવો ભાગીદાર દાખલ કરવામાં આવે છે। હવે નવો ભાગીદાર દાખલ કરીએ ત્યારે પ્રવેશ, એની અસર શું થાય ભાગીદારના પ્રવેશની? તો જૂની ભાગીદારીનો અંત આવે છે, નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે। એટલે જૂની ભાગીદારી શું છે, એનો અંત આવી જાય છે, નવી ભાગીદારીની શરૂઆત થાય છે। બીજું, નવા ભાગીદારની પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે અને જૂના ભાગીદારોના નફામાં ઘટાડો થાય છે। કારણ કે 2 ભાગીદારો હોય, ત્રીજાને દાખલ કરે એટલે પોતાના નફાનો ભાગ એને આપવો પડે, એને ત્યાગ કહેવાય, આપણે જોઈશું, બરાબર છે। તો એ આપણે એને ત્યાગનું, પાઘડીનું બધું આપણે જોઈ ગયા છે, તો એને ત્યાગ કરવો પડે, એ ત્યાગનો લાભ કોને મળે છે? નવા ભાગીદારને મળે છે। નવો ભાગીદાર પેઢીની મિલકતમાં મળતા ભાગના વેચ બદલ નક્કી કરેલ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી લાવે છે। નવો ભાગીદાર કે એમને દાખલ કરવામાં ના આવે, કારણ કે આપણી પેઢી જમાવેલી હોય, આપણું શાક હોય, આપણી ક્રેડિટ હોય, તો એના માટે જ્યારે દાખલ કરી ત્યારે એને આપણે કહીએ ભાઈ તું આટલા રૂપિયા લઈને આવો, અથવા કોઈ મિલકત તરીકે આપણે કહીએ ભાઈ તમે આપો તો અમને તમને દાખલ કરીએ, તો એ મિલકત કે મૂલ્ય લઈને આવે છે અને એની અસર પણ દેવામાં આવે છે। ભાગીદારી એકઠી થયેલ અવાસ્તવિક મિલકતો, અનામતો, નફા નુકસાન, મિલકતોની બાકી ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે। એટલે કે જ્યારે ભાગીદાર નવો દાખલ થાય ત્યારે ભાગીદારીનો અંત આવે એટલે એની અવાસ્તવિક મિલકતો હોય, અનામત હોય, નફો નુકસાન હોય, પછી મિલકતોની બાકી હોય। અવાસ્તવિક મિલકતો એટલે જોઈ ન શકાય એવી, દાખલા તરીકે કઈ પાઘડી છે, પછી ટ્રેડમાર્ક છે, બરાબર છે, પછી એવી ઘણી અવાસ્તવિક મિલકતો છે કે જે આપણી કોપીરાઇટ છે, જે આપણે જોઈ શકતા નથી પણ એની વેચણી કરવામાં આવે છે, જોઈ શકાય છે એનું તો પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। એટલે અવાસ્તવિક મિલકતો, અનામતો, નફો નુકસાન, મિલકતોની બાકી, આ બધું છે ને એ જૂના નફાના નુકસાન પ્રમાણમાં વેચવામાં આવે છે। પછી મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, જવાબદારીનું પુનઃ
આકારણી કરવામાં આવે છે. એટલે મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. ભાઈ અત્યારે બજારમાં એની આ કિંમત છે એવી રીતે. અને જવાબદારી છે જે દેવા છે એનું પણ આકારણી કરવામાં આવે છે અને એનું પણ નવેસરથી રકમ લખવામાં આવે છે અને ફેરફારની અસર ભાગીદારના મૂડી ખાતે આપવામાં આવે છે. પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે જેની અસર હિસાબોમાં આપવામાં આવે છે. પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે કે પાઘડીનું મૂલ્યાંકન આપણે ચેપ્ટર 3 જોઈ ગયા એ રીતે મૂલ્યાંકન કરવામાં આવે. નવો ભાગીદાર એના બદલામાં શું લાવે? રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી લાવે છે. નવા ભાગીદાર કરારમાં જોગવાઈ હોય તો જૂના ભાગીદારોના મૂડીમાં ફેરફારની હિસાબી અસર આપવામાં આવે છે. જો નવી ભાગીદારીના કરારમાં જે કરારનામું કરેલું હોય આર્ટિકલમાં જો જોગવાઈ હોય તો જૂના ભાગીદારની મૂડીમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અને એની અસર પણ આપી શકીએ છીએ. ભાગીદારી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો એક તો નફા નુકસાનનું પ્રમાણ અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ. બરાબર, નફા નુકસાનનું નવું પ્રમાણ થાય એટલે નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે. પાઘડી અંગેની અસરો આપણે પાઘડીના પ્રકરણમાં જોયું હતું તો પાઘડી અંગેની અસરો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબોની પણ અસર દેવામાં આવે છે અને ભાગીદારોની મૂડીમાં ફેરફાર થાય છે એની પણ અસર આપવામાં આવે છે. અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબીની અસરો પણ આપવામાં આવે છે. જે નફો જૂની પેઢીમાં વધ્યો હોય એની અનામતો થઈ હોય તો એ બધી એની મૂડી ખાતામાં અસર આપવામાં આવે છે. આપણે દાખલા કરશું ત્યારે જોશું. તો મિત્રો આટલી આ પ્રકારની અંદર થિયરી છે એ આપણે તમે જોઈ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય એજ્યુકેશનલ વિડીયો એન્ડ સપોર્ટિંગ માય યુટ્યુબ ચેનલ સાધુ સર. જય સિયારામ, જય દ્વારિકાધીશ.